હાલો તો આવી ગયા છીએ મોટા ખેતરમાં અને હું તો કેટલો ટાઈમથી આવી નથી. જીરું વાવ્યું ને તે પછી હું ત્રીજી વાર આવી તો હુકારો બહુ હતો પણ આપણું જીરું મોટું થઈ ગયું ને તે આમાં કંઈ ખબર નથી પડતી કે હુકારો આવ્યો કામાં. એટલે પછી દવા હે ને એક ધારી ચાલુ રાખી હતી ને એટલે વાંધો ના આવ્યો ને હવે આપણું જીરું હમણાં પાકીએ જાહે. જો દાણા સડી ગયા છે જીરામાં, જો રહ્યા દાણા સડી ગયા અને હવે બસ પાકી જશે થોડોક ટાઈમમાં. ગજરા છે ગજરા અને મમ્મી જાય મેથી બીટે હે. આપણી ઘરની મેથીના ભજીયા ખાવાની મજા બીજી રીતની આવે કા મમ્મી? વેસાતી લીધેલ એટલી ના ભાવે. જો ધાણા ભાજી ફાફડા પાંદડા છે ધાણા ભાજી 15 રૂપિયા પૂરો. હા એ 2-3 દીથી ઉતારેલ હોય ને આ તો આજ ઉતારીને આજ ભજીયા ખાધા. આજે બધા બીટાઈ ગઈ છે માથે જો પણ એ સારું પાંદડા પાછા સારા નીકળે. અહીં સે સારી વાત આપણે એવું ઘટી થઈ ગઈ મેથી. અને જો છે જીરું હવે પાક માથે મળી ગયું એવું લાગે છે. મેથી આ બધા છે ગાજર અને આ છે મૂળા અને ધાણા ભાજી મિક્સ. તો જો મમ્મી જોઈલકી ભરે છે જોઈલકી. એવું નથી મમ્મી પાલક નથી આવી. ઓય પ્રથમ તો મને એમ થયું હતું કે આ પાલક હોય પછી અહીંયા આવીને મૂળા દેખાણાથી ખબર પડી કે આ તો મૂળા જ છે. તો ચાલો આપણું જીરું આપણે છે ને બધું ચક્કર મારી આવી. જો અહીંથી આમ બહુ હુકારો આવ્યો જો એટલે આમ ખાચો લાગે ને ત્યાં છે ને જોઈ ભે પાણી ભરાઈમાં. તો આપણે ને હજી ઓલું શું કહેવાય જોઈ આવી હેઠલી વરામણ આડિયો. ધીરે ધીરે નામ આવડે બધા આવડે જા બધું જો કેવું થઈ ગયું હાવ. અહીંયા તો ઘણું જીરું વહી ગયું જો પાખું થઈ ગયું હાવ. આ સાઈડ એટલો બધો વાંધો નથી લાગતો. તો અહીંથી છેટ વાં સુધી છે આપણું જીરું અને આમ છેટ ઓલા હેઠા સુધી આ ખેતરમાં બધું જીરું જ છે. તો કોઈને અટકર આવતી હોય કેટલાક મણ થાય તો જરા કમેન્ટ કરજો કે કેટલાક મણ થાય. હું તો કેદુની આવી જ નથી તે હું કાલો ચક્કરે મારી આવી અને મેથી ને એ લઈ આવી ધાણા ભાજીની. અને ઓલી બાજુ છે મારા મોટા બાપાના નીના ચણા. જીરું અને ચણા 2 વર્ષથી સેમ ટુ સેમ થાય છે. એમાં ચણા હોય ને અમારામાં જીરું હોય. અને જો આ છે રસિકભાઈના ચણા. એ તો આવે થોડોક જ ટાઈમમાં એ પાકવા માંડે. મમ્મી એમ કહેતી હતી કે જો આ 2 ઓલા રાવા થયા અહીંયા પાકવા માંડ્યા. અને જો આમણો બહુ હુકારો આવ્યો હતો. ઓલા ક્યારામાં વાંધો નથી. અહીંયા હે ને શેલડીનો ભાગ છે ને એમાં તો પરવાય ઉઈગું નહોતું પણ અવારું. હાલો તો આપણે હે ને જીરામ ઘૂમરો મારી લીધો અને દી હામો આવે ને તે આખું નથી ઉઘડતી ચીના જેવા લાગી જાય. તો આવું કંઈક છે આપણું જીરું. અને હાલો મમ્મી છે ને મેથી બીટી લીધી છે એટલી વારમાં. તો જઈને મસ્ત મજાની મેથી ધોઈ ને અને હાલો આવી જાવ કોઈને ભજીયા ખાવા હોય તો મેથીવાળા કામાં. ધાણા ભાજી લીધી ધાણા ભાજી હારી પડ્યું. તો હાલો લેવાઈ ગયું છે બધું ને આપણે જઈ કરે. હાલો તો જો બધા છે ને ભજીયા ખાવા બેસી ગયા છે. ગરમા ગરમ ભજીયા. હાલો તો જો છે ને ચટણી અસલ બનાવી છે સવાણું નાખીને અને લસણ વાળી. હા લસણિયા ફૂલવડા છે મેથીના ધાણા ભાજીના અને બટેકાની પતરી છે ડબલ પડવાળી લસણ વાળી ચટણી નાખીને ડુંગળીવાળા ભજીયા છે. ડુંગળીવાળા ભજીયા અટાણ ખાવાની મજા આવે. હાલો ગરમા ગરમ ભજીયા અને આની કર ઉતરે છે ભજીયા. ફૂલવડા છે ડુંગળીવાળા છે બટેકા પૂરી વહી ગઈ એ વાળી તીખી બટેકા પૂરી. હા એ બધા ખાવા બેસી ગયા છે. ગરમ ગરમ ઉતરતું જાય ને ગેસની હાલત થઈ ગઈ છે ખરાબ. યા ઉડે ને ઉડે હું ટીપા પડે ને લોટના તો એમ થાય કોથળી રાખ્યું ઓલું ના થાય. ઓલું ભૂત ના થયું હોય ટોપા ભૂત ટોપા ભૂત ટાઈટના ભૂતડા બની ગયા બધા. આપણા ફેવરેટ ભજીયા છે આ મેથીના ધાણા ભાજીના મોટા. જો હારી પેટની મેથી ધાણા ભાજી નાખી છે તો જ મજા આવે. મલકની મેથી હોય ને હારી પેટની ડુંગળી ઈતા કહું
હાલો તો હશે ને જો આનકોર ખાઈને હું એ ખાવા બેસી જાઉં. ગરમા ગરમ ભજીયા ના ઠરી જાય ને તો ખાવાની મજા નહીં આવે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગવા આવી ગયા છે 10 અને અટાણે છે ને આપણે ચા કરીને વાડીએ મોકલાવી દીધો છે, કારણ કે આજે આવ્યા છે ગુંદરી વાટવા. આપણે ઉથળું દીધું નહીં અને હવે બસ જો પાડેડા પાવા છે. શું છે આ મીંદડો છે ને આગળ મેં વ્લોગ ચાલુ કર્યો ને ત્યાં જ ઉપડો હા જો રાડો રાડ. અને આ બાજુ હાલે છે માલને નીણ કરે છે મમ્મી. આગળ જાહે પાણી નાંડો દેવા. હા દેતા હું અહીંથી લઈ જાઉં. વાઇટ કો લઈ જાઉં તો મમ્મી હે ને ફાંકીને પાણી ને એવું બધું દેવા જાય. પપ્પા આગળ ચાલે ને ગયા એવું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધી ને હાલો હું ફટાફટ પાણી નાડો ફુગાડીએ. હું પછી આવું પાછી. હા પછી આવું પાછી. અહીંયા જે છે ને વાહિંદા ને બધું બાકી પડ્યું જો ઢગલા તમે જોઈ શકો છો. તો મમ્મી દઈ આવે ને તો હું હંજવારી પોતું કરી નાખું. એટલે પછી વાહિંદા અને કાં રસોઈ મળતી બનાવી નાખ્યું તો પછી વાહિંદા લેવું. એટલે બપોરે જણું ને છે ને વહેલું ખાવા જોઈએ. એટલે એમ કે ઝટ તમે બનાવો એટલે ઉતામળ થાય. તો બનાવેલો હોય ને તો પછી વાહિંદા કરવાના જ રહીએ. વહેલા મોડું થાય તો હાલે પછી. અને જો અમારે ઓલી ભૂરીની આખું ઉઠી હતી ને હવે આને આખું ઉઠી જો. અને પપ્પા કે જોકો લાગ્યો. જોકો નથી લાગ્યો, એની આખું ઉઠી છે. ઓલી આખે ઉઠી ને આ ઉઠી. ઓલીને ઉઠી હતી જો ઓલીને ભૂરીને. અને આને આખું ઉઠે ને ઓલી તો હજી જિંદગી છે. પણ અવાર શું હોય ભગવાન જાણે. બેને આખું ઉઠી. ચિંટી આગળ તને પાઉં હો. એ ચિંટી જારે ગાંડી જારે તો ખરી. આ તો બિચારી એકલી પીલી એટલે આગળીને પાવી જો. પાછું હે ને આને ખાતા નથી આવડતું રાડો રાડ. અને જો એ હે ને કાયત્રીને અધૂરી છે કાતરવાની. એક આ મીંદડો એને હક ના લેવા દે. બે મીંદડાથી વાયડો થાય છે ભૂરો. શું છે એ ભૂરિયા વાયડો ના થતો લે. એ નથી ગમતું. આઘો જા ને નથી ગમતું. હાલો તો જો મમ્મી હે ને હાથિયું નાખતી ગઈ ને હવે જેને નથી ભાવતી ને ભૂકો નાખવાનો હે ને ઓલી ભાઈ હમણાં એમ હતી ને ભૂકો નાખ્યો જસ્મીનભાઈ. અને તારે શું દાંત દેખાડા હે? આને ભૂકો નાખજો. આને ખાવું હોય અટાણામાં. શાક પાકે છે અને હું બનાવું છું સાબુ. ભેગા ભેગ જો બાજુ બાજુમાં બે બની જાય. તો આ ખાલી એક જરાક એવો મોઢું ધોવાનો બનાવું હું કોફીનો. તો જો એ જરાક જ સોપ બેસ નાખ્યો હે. એ ઓગારવા મૂક્યો હે. ટોપડીમાં પાણી રાખ્યું અને એની ઉપર વાટકો મૂકી દીધો એટલે વરાળમાં ઓગળી જાય અને ઓગરવા માંડ્યો જો. અને આ છે ને 2 સાબુનું કટિંગ કર્યું છે મેં. નાવાના બનાવવાના છે. જારી ચોખાનો લોટ અને ચણાનો લોટ અને હળદર. અને બેયમાં થઈને એકમાં છે ને વિટામિનની કેપ્સ્યુલ નાખી છે. એક બેયમાં ભેગી. અને આ છે મુલતાની માટી અને કોફીનો સાબુ. આ એક જીનકો મોઢું ધોવાનો બનાવવાનો છે. તો એમાં જો જરાક જ છે ને આ 2 સાબુ બનાવવાની. એના માટે મેં એટલું આ લીધું છે નાવાના સાબુ બનાવવા. ચોખાનો લોટ ચણાનો લોટ અને હળદર. અને જ્યાં બધા ભેહાણ થયું હે ઢોરાણું જરા બધું. તો જ્યાં ઘણી આ સોપ બેસ ઓગરી જાય ને એટલે આમાં નાખી દઉં. એટલે પછી હે ને આજ બનાવવાનું રિયા નાવાના સાબુ 2 બની જાય ને તો જેવા જોઈને એવા જ બનાવું હું. પછી આપણે બધા અલગ અલગ ટ્રાય કરીએ. પછી જે ફાવે ને એ જ આપણે બનાવવાના રહીએ. અને જો મારે હે ને ગુંદરી વઢાઈ ગઈ. હવે થોડી ઘણી બાકી હશે. કેટલાક ક્યારા બાકી છે? હા સેલું સેલું વાઢે એટલું. અને કેટલા ક્યારા રાખ્યા ખવડાવવા? 5 ક્યારા. 5 ક્યારા હે ને? હા એક તો ખવડાવી દીધો એટલે હજી 4 ક્યારા હે લીલા ખવડાવવા રાખ્યા. બાકી બધી વઢવી નાખી. હાલો તો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.